અહીંયા આવેલો એ પોતાના જીવનના અપલિફ્ટમેન્ટ માટે, એક આધ્યાત્મિક વિકાસ માટે એક ઊંચો આદર્શ લઈ અને જો સાધુ ધર્મના માર્ગે જાય તો સર્વશ્રેષ્ઠ. એના જેવો ઉત્તમ રાજમાર્ગ કોઈ નથી. પણ હવે એ એટલી ઉડાન ભરવી એ શક્ય નથી. તો પછી રનવે પર દોડાદોડ તો ચાલુ કરીએ. કોઈક વાર ટેક ઓફ નો સમય આવશે તો ઉડાન લઈ લેશું, પણ રનવે પર દોડવાનું તો ચાલુ કરીએ. પણ રનવે પર જે દોડતું હોય એ આવતીકાલના ટેક ઓફ ની પૂર્વ તૈયારી છે. એ રીતે દોડવાની પ્રક્રિયા હોય. એટલે સેકન્ડ સ્ટેપમાં જે આદર્શને નથી પાડી શકતા એ લોકો એવું કરે કે એક સારા વર્ચ્યુઅસ અને વેલ્યુઝ વાળા લગ્ન જીવનને વ્યતીત કરે છે. એમને તો રહેતા નથી. એ લગ્ન જલ્દીથી જોડાય છે. એ આખી લાઈફને સ્કેનર નીચે તમે પસાર કરો તો લાગે કે અત્યારે જે સર્ચ એન્જિન ચાલે છે ને એ આખી એક 4L ફોર્મ્યુલા પર ચાલે છે. લાઇક્સ, લક્ઝરીઝ એન્ડ લિબર્ટીઝ. બસ આ 4 વસ્તુ મને મળવી જોઈએ. આ સિવાય કશું જોવાતું નથી. રૂપ અને રૂપિયા જોવાના ખાલી માત્ર 4 જ વસ્તુની વાત કરો તો કશું કઈ જોવા નથી તૈયાર. લુક્સ કેવા છે, લાઇક્સમાં કોમન છે કે નહીં, અને કયા પ્રકારની ઈચ્છાઓ રુચિઓ અંદર છે, લક્ઝરીઝ કેટલી મળે એમ છે અને લિબર્ટીઝ કેટલી મળે એમ છે. બસ આ સિવાય 5મો કોઈ પ્રોગ્રામ લગભગ ટીક કરતા પહેલા હોતો નથી. દેખાવમાં ઘણીવાર માર ખાઈ જતો હોય તો ના, બીજી બધી રીતે બરાબર છે. દેખાવમાં 20-30% માઇનસમાં જાય. એ ક્રાઇટેરિયા ચોક્કસ છે, વન ઓફ ધ ક્રાઇટેરિયા, પણ નોટ વન ઇન ધ ઓનલી વન ક્રાઇટેરિયા. પણ એક મહત્વનો ક્રાઇટેરિયા છે, પણ એને નજરઅંદાજ કરી શક્યા. 20%-30% એનો માઇનસ હોય, પણ બાકી બધું ઓવર સ્કોરિંગમાં જતું હોય, બાકી બધા ફેક્ટર્સ બહુ સારા કામ કરતા હોય તો માણસ હા પાડી શકે કે નહીં. લુક્સ બરાબર નથી, ડ્રેસઅપ બરાબર નથી, ડ્રેસિંગ સેન્સ તો લોચા જેવી છે. હું ઘણી વાર દાખલો આપું. આમાં કેટલાય લોકો માર ખાઈ તો માર્કેટમાં એન્ટ્રી મોડી લેવાની. 24, 25, 26 તો ત્યાં સુધી તો એમ જ લાગે કે આપણે બહુ બધી નાના છીએ. અને એ પછી શરૂઆત થાય. સર્ચ કરતી વખતે પાછું એટલું સ્પેસિફિકેશન ને એટલા બધા ક્રાઇટેરિયા રાખીને કરવાનું, એમ જ લાગે કે મારા જેવો સ્માર્ટ બીજો દુનિયામાં કોણ. મેં 40 જોઈ, મેં 45 જોઈ, મેં 55 જોયા, મેં 35 જોયા. 35 ને ના પાડી તો હા ભાઈ એ કેવાનું હા, 32માં સામેથી ના આવ્યું. રિજેક્શન રેશિયો જેટલો ઊંચો એટલો આપણો સિલેક્શન ક્રાઇટેરિયા મજબૂત ગણાય. અને 25, 28, 30 સુધી વીતી જાય ત્યાં સુધી એમ જ લાગે કે હજુ તો ભાઈ એ શરૂઆત જ નથી. આ ઘણા બધા હોય આવા. રવિચંદ્ર અશ્વિન કહેવાય, 29 સ્માર્ટ સ્પિન એની પાસે હોય, પણ 28-30 ના થાય પછી મેદાનમાં આવે. એટલે રેકોર્ડ કરવાના ચાન્સીસ બહુ ઓછા રહે. ઉંમર વધે પછી આવ્યા હોય. એટલે જે ઉંમર હતી એ ઉંમરનો ક્રાઇટેરિયા કોઈ ભૂસાય એટલે એક તો લેટ એન્ટ્રી લેટ લેતા હોય, અને એમાં સ્પેસિફિકેશન એટલા બધા હોય, અને પછી 14મા 15મા નંબરે એ વિચાર કરે એટલું હેવીલી કોમ્પ્રોમાઇઝ કરવાનો વખત આવે પછી ટેમ્પરામેન્ટ થી રમવું પડે. તો હવે ખબર છે હવે 1.5-2 વર્ષ નીકળી ગયા અને હવે ફ્રીક્વન્સી પણ નથી એટલી મીટિંગોની, પ્રપોઝલ્સની. તો પછી હવે કઈ હાથો પાડવી પડશે. અંદરથી પ્રેશર આવે, ઉપરથી તો આવતું હતું 6 મહિનાથી, હવે અંદરથી પણ આવે. બતાડતા નથી પણ અંદરથી આવે. અને ત્યારે એમ થાય કે પેલા 6 નંબરોને આપણે ના પાડી, શું જોઈને મેં ના પાડી મને કઈ ખબર નથી પડતી. એ પછી ના પાડી એની કરતા એમાં મને 20% માઇનસ લાગતું હતું, એને કરતા એમાં 30% માઇનસ છે. અને હું વિચાર કરું છું કે આ પાડું કે નહીં. એમાં કેમ મેં ના પાડી મને કઈ ખબર નથી પડતી. અને એટલો સ્પેસિફિકેશનમાં જતો હોય ને ખબર ના પડે. બહુ રફ લેંગ્વેજમાં કહી શકાય કે ઐશ્વર્યને ના પાડી પછી કસ્તુરબાને આ પાડે. કશું જોવાનું નહીં, એ પોતાનું મોઢું એકવાર હરી સમજો તો ખબર પડે. એટલા બધા વધારે પડતા લુક્સનો આગ્રહ હોય, લાઇક્સનો આગ્રહ હોય. આ તો ન ચાલે, આ તો ન ચાલે, ચાંદલો લાંબો ન ચાલે, ડ્રેસિંગ સેન્સમાં આ ઊંચા જેવી છે, બધું છે જ નહીં. આજે કમસે કમ માણસ મિટિંગમાં આવે, મિટિંગમાં તો અમારો સ્માર્ટ હોવો જોઈએ કે નહીં. આ જોતો કરો કેવો ટી શર્ટ પહેર્યો હતો, જીન્સના કઈ ઠેકાણા છે, જરાય ફાટી નહોતું. કેમ કે આ બધા બોલો અકબંધ સંબંધ રાખવા માટે ફાટેલું જીન્સ જોઈએ છે. અને એવા નાના મુદ્દા પર કેન્સલ ના ચાલે, ના ચાલે, આ છે જ નહીં, ના ચાલે. આવા બધા મુદ્દા પર અત્યંત સંસ્કારી દીકરો કે સંસ્કારી દીકરી એ રિજેક્ટ થાય.
હું ઘણી વાર કહું કે તમે શા માટે સિલેક્ટ ન કરી શકો? આ બધા ચેન્જેબલ મુદ્દા છે. નોન ચેન્જેબલ એલિમેન્ટ હોય એ બરાબર, સ્વભાવ સરસ છે, બિહેવિયર સારો, આમ તમે જે પ્રશ્ન પૂછો એની જવાબ સરળતાથી આપે છે, બહુ સરસ રીતે સંવાદપૂર્વક વાત કરે છે, એકદમ આમ સોબર લાગે છે, બધી રીતે બરાબર છે. ખાલી તમે જે કહો છો કે ડ્રેસિંગ બરાબર નથી, સેન્સ ઓફ ડ્રેસિંગ નથી, સ્માર્ટનેસ નથી દેખાતી, ઇંગ્લિશમાં કાચા લાગે છે, પ્રોનાઉન્સિએશન વીક છે, કોન્ફિડન્સ લેવલ જે જોઈએ એ ઓછું છે, ઓકે, આ બધા ચેન્જેબલ મુદ્દા છે. અને આગળ વધો તો કઈ પ્રોબ્લેમ ન નડે. આવામાં જો સંસ્કાર અને ધર્મ અને કુટુંબની શાંતિ જળવાતી હોય તો એ આગળ વધી શકે. હવે નાઉ ધ ક્વેશ્ચન કમ્સ કે હાઉ ટુ આન્સર ધ ફ્રેન્ડ સર્કલ. એ લોકો પછી મેથી માર કરે, તે ઉતાવળ કરી હોય એવું અમને લાગે છે, પછી તો છેલ્લે તારો અધિકાર છે બોલે જ કે એ ટપથી તો મૂકે. એ લોકો આમ મૂકે તો ખરા, કારણ કે અમે લોકો જયારે 7 કપલ 8 કપલ ભેગા મળીને ફરવા જઈએ ત્યારે બાકીના બધા આવા હોય, એમાં પછી મારે કેવું દેખાય? તો તમે જે દેખાવો દેખાય ને બધા જોશે, સ્માર્ટનેસ ને બધાની સાથે કમ્પેર કરશે, બીજી વારમાં ત્રીજી વારમાં એ બધાને કોમ્પિટ કરશે, પહેલી વારમાં કદાચ પાછળ પડશે, પણ ત્યારે તમારી પાસે જવાબ જોઈએ આ તમે શું કર્યું? કઈ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે અમે ભગવાન ભરાવી દીધા, આંગી બાકી છે. માર્બલ મકરાના નંબર 1 એકદમ સરસ, આકૃતિ સરસ, ભગવાન બહુ ભાવવાળી હતા, તો અમે ભરાવી દીધા. હવે તમે જે બધી વાત કરો છો એ દેટ ઇઝ અ મેટર ઓફ રચના, આંગી ડેકોરેશન બાકી જે થઈ જશે. 6 મહિના પછી જોજો આંગીના થોડા તૈયાર થાય, તૈયાર થાય, પછી જોજો કેવું લાગે છે, મેં કઈ નથી ખબર પડતી. પણ આંગી કરેલા ભગવાન જોવા જાય પછી થોડું કાઢે ત્યારે ખબર પડે થાય ફ્યુચરમાં બી હવે આ કરવાનું શું? આ બધા નોન ચેન્જેબલ. ચેન્જેબલ એલિમેન્ટ્સ નો આગ્રહ એટલો બધો રાખે અને એના કારણે નોન ચેન્જેબલ એલિમેન્ટ્સ એ નજરની બહાર જતા રહે. લુક્સની તરફ એટલું બધું વધારે પડતું ફોકસિંગ હોય કે લુક્સ કેવા છે, લુક્સ કેવા છે, લુક્સ કેવા છે, બસ એની પર એક મેસ્મરાઇઝિંગ એલિમેન્ટ છે અને એમાં માણસ ખેંચાય અને એના કારણે થઈને બીજી 4, 5, 10 વસ્તુઓ એ જોવાની છૂટી જાય જે બહુ મહત્વની હતી, જે જીવનમાં કદાચ બહુ મોટી અસર પાડશે. લુક્સ કેન એટેક જસ્ટ વન પર્સન. લુક્સની અસર કદાચ સારી પણ પડતી હોય તો એક વ્યક્તિ પર, પણ નેચરની અસર ખરાબ પડશે તો એ વ્યક્તિ 10 પર 100 પર પડશે. તો વધારે રેટિંગ આને આપવું જોઈએ, પણ એ ક્રાઇટેરિયા આપણી પાસે નથી, એટલે આ એક લુક્સ પર વધારે પડતો ફોકસિંગ થઈ જાય એ સ્વાભાવિક છે. બીજા નંબરમાં લાઈફ પર. તમને શું ગમે, તમને શું ભાવે, તમારી હોબી શું, આ એક છાપેલા સવાલો 4-5 આપી દીધા અને એના પર ચર્ચા વિચારણા ચાલતી હોય અને એ છાપેલા 4 સવાલ પૂછીને એનો જવાબ લઈ લેવાનો. તમને કયો કલર ગમે? ઓબ્વિયસલી તમે જે શર્ટ પહેર્યો એનો જ બોલે. સ્માર્ટનેસ કોને કહેવાય? લાઇટર ડિલિવરી ના નાખે તો સ્પિનર સામે પેલાને ક્રીઝની બહાર લાવવો હોય તો શું કરે? એટલે આવા કોઈ પણ સવાલથી આપણે લાઈફ ટાઈમ ડિસિઝન નથી લઈ શકતા, પણ આ લુક્સ પર જાય, પછી લાઈફ પર જાય, પછી લક્ઝરીઝ પર જાય. ઘરમાં ગાડી છે, કુક છે, અચ્છા રસોઈ બનાવે છે, બહુ સરસ. અમારા માણસો કેટલા? અચ્છા 4 મેમ્બર અને 3 માણસો, ઓહો બહુ સરસ. બંગલો છે, ઓહો ગાડી 2 છે, બહુ સરસ. 2 કાર છે, 2 કાર છે કે બેકાર છે? ઘરે જાય પછી ખબર પડશે. એમને કીધેલું કે બેકાર છે, બેકાર છે નો અર્થ શું થાય આપણે ખબર, ત્યાં જાય પછી ખબર પડે. ઘણી વાર શબ્દો વચ્ચેનું સ્પેસિંગ ઘટી જાય. મને ખબર નથી પણ ક્યાંક ટેકનિકલ વર્ડ વપરાતો દસ્તી છે, ક્યાંક આ શબ્દો વપરાતો ત્યારે આપણે લાગે કે આખીનામાં જવાબ આપતા પહેલા આ શબ્દ પ્રયોગને પેલા તો સુલટાવવું પડે ને. તમે હા કે ના એ જવાબ નથી, એ તો શરણાગતિ છે. તમે આ કન્ટેન્ટ તો સ્વીકારો છો, પેલા સમજાવીને પૂછવું જોઈએ. આ સવાલ જે પૂછે ને ત્યાં જેની કેટેગરી નક્કી થઈ જાય. એટલે આનો જવાબ આપવાનો ન હોય. જે ટેકનિકલ લેંગ્વેજમાં પૂછો ડસ્ટબિન છે કે તો કે હા નવો કોઈ પણ કચરો આવે તો અમે એ વાત નાખીએ. આ જવાબ આપવાની તૈયારી જોઈએ. ડસ્ટબિન શબ્દથી જયારે આ પૂછા થતી હોય ત્યારે તમે સમજી શકો કે ફેમિલી લાઈફ કેટલી ડિસ્ટર્બ થઈ શકે. આ મેન્ટાલિટી એક 10% જગ્યાએ હશે, ભલે
પણ આ શબ્દ પ્રયોગો શું સૂચવે છે? પણ એ લિબર્ટીઝ ની પાછળ જતા હોય પછી ધીમે 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 એ વસ્તુ જાય. ક્રાઇટેરિયા તો હું છે ને તમને કહું કે આપણને ભલે રસ પડે કે ના પડે, પણ જે આ ગ્રંથો છે, જે સ્ક્રિપ્ચર્સ છે, જે નીતિશાસ્ત્રો છે, એટલા સરસ છે. આદૌ કુલમ પરીક્ષેત તતો વિદ્યામ તતો વય શીલમ ધનમ તતો રૂપમ દેશમ પશ્ચાત વિવાહે. બસ એની પછી વિવાહ કરવો. પેલા 7 વસ્તુ જોઈ લેવી. ખરી સપ્તપદી તો આમાં છે. સપ્તપદી પહેલાની સપ્તપદી એવી સરસ. આદૌ કુલમ પરીક્ષેત પેલા એક 7 વસ્તુ મૂકી છે. હું તમારી ભાષામાં તમને સમજાવું. હું આ શ્લોક એટલે જ રાખું છું કે તમને ખ્યાલ આવે કે જે દિશામાં આ જ્ઞાનીઓએ કોઈ દિવસ પગ નથી માંડ્યો એ દિશા કેટલી સ્પષ્ટ છે એમની પાસે. ભલે ને દિશામાં જવાનું હોય કે ના જવાનું હોય, પણ એ દિશાનો મેપ આખો રોડ મેપ તૈયાર છે. જવાના નથી, પણ એ રોડ મેપ આખો તૈયાર કે કઈ રીતે જવાય, ક્યાં ટર્ન કરવાનું, ક્યાં ઉભા રહેવાનું, ક્યાં હોર્ન વગાડવાનો, ક્યાં ઓબ્ઝર્વ કરવાનું, બધું જોઈ લીધું. અને પછી દિશામાં ભલે જવાનું નથી, પણ કોઈ કે જવાનું હોય તો એમને ક્રાઇટેરિયા આપ્યો કે સૌથી પહેલા ફેમિલી બેકગ્રાઉન્ડ જુઓ, એ પછી સેકન્ડ સ્ટેજમાં એકેડેમિક બેકગ્રાઉન્ડ જુઓ, ત્રીજા નંબરમાં એજ ફેક્ટર, ચોથા નંબરમાં કેરેક્ટર, પાંચમા નંબરમાં લુક્સ, પછી લોકાલિટી અને ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ. આ 7 વસ્તુ જોવાની. આ જ વસ્તુ મૂકી છે. આ તો કુલમ, તતો વિદ્યામ, પછી વય એટલે ઉંમર, એજ ફેક્ટર, શીલમ ધનમ તતો રૂપમ એટલે કેરેક્ટર, પછી ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ અને લુક્સ. લુક્સને પણ ગણ્યા 6થા નંબરે. દેશમ એ લોકાલિટી કઈ છે, પશ્ચાત વિવાહ. હવે આમાં લોકાલિટીને 7મા નંબરે મૂકી છે. એટલા માટે કે સૌથી છેલ્લે જોજો, એ તો ચેન્જ થઈ શકે છે. આજે તમે પાર્ટીમાં રહેતા હતા, કાલે સેટેલાઇટમાં આવી જશો, એમાં કઈ એ લોકાલિટી ચેન્જ થઈ શકે છે. ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ 6થા નંબરે મૂક્યું છે, કારણ કે એ પણ ચેન્જ થઈ શકે છે. તમે જોયું ત્યારે બહુ સારું હતું, પણ પાછળથી ધબડકો થઈ શકે. પેલા એટલી સ્ટ્રોંગ પોઝિશન નહોતી, 5 વર્ષ પછી તમારા પગલા ફળ્યા કોકના અને ખરેખર ઘરમાં લક્ષ્મીજી આવ્યા હોય તો લક્ષ્મી વધે, તો એ બેકગ્રાઉન્ડ આખું વધારે ફર્ટાઇલ બની શકે. 2 વસ્તુ ચેન્જ નથી થતી જલ્દી. જે એકેડેમિક બેકગ્રાઉન્ડ તમે એમાં બીકોમ વાંચ્યું હોય તો તમારા ગયા પછી એમબીએ ની થાય બીકોમ જ રહેશે. અને ફેમિલી બેકગ્રાઉન્ડ તમે ગયા એ વખતે ઘરમાં કાંસુ હતું તો કાંસુ જ રહેશે, સાસુ હતું તો સાસુ જ રહેશે, ત્રાસુ હતું તો ત્રાસુ જ રહેશે. એ જે વસ્તુ છે ફેમિલી બેકગ્રાઉન્ડ અને એકેડેમિક બેકગ્રાઉન્ડ, આ બે લગભગ ચેન્જ નથી થતા. એને પહેલા ને બીજા નંબરે મૂક્યા. પ્રાયોરિટી પણ તમે જુઓ, તતો રૂપમ તતો ધનમ, આમ તતો પછી 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 એમ એમણે ક્રમ બતાવ્યો. માત્ર આઈટમ લિસ્ટ નથી આપ્યું, આઈટમ લિસ્ટ ની સાથે ન્યુમરસ આપ્યા, નંબર આપ્યા કે કયા નંબર પ્રમાણે જુઓ. ફર્સ્ટ પહેલા નંબરમાં તમે આ ફેક્ટરને જુઓ. સૌથી પહેલા ચેક કરો કે ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. એટલા માટે કે એક ગેરમાન્યતા દૂર થાય કે મેરેજ ઇઝ નોટ કમિંગ ટુગેધર ઓફ 2 ઇન્ડિવિજ્યુઅલ્સ, મેરેજ ઇઝ કમિંગ ટુગેધર ઓફ 2 ફેમિલીઝ. 2 પરિવારોનું જોડાણ છે, 2 વ્યક્તિઓનું જોડાણ નથી. 2 પરિવારો વચ્ચે જોડાણ થાય છે, એટલે ફેમિલી બેકગ્રાઉન્ડ જોવું પડે. એટલે ઘણા બધા ડિસ્ટર્બન્સીસ ફેમિલી બેકગ્રાઉન્ડ વીક હોવાના કારણે થાય. દીકરી ફોન કરે બપોરના 1 થી 3 ના ફોન કોલ્સ બહુ ડિસ્ટર્બિંગ હોય ઘણી વાર. એ ખાલી આટલું બંધ થઈ જાય ને, બપોર 1 થી 4 ના ફોન કોલ્સ બંધ થઈ જાય તો બહુ રેશિયો નીચે આવે. એ ફોન કોલ્સમાં કશું ના હોય, અહીંયા જે તકલીફ પડતી હોય તો શેરિંગ થાય. એટલે સામેની બધી મારે આટલું કામ હોય, આમ થાય, થાકી જવાય, બધું શું કરવું પડે તો ખબર નથી પડતી. આ કઈ રીતે કરવાનું બધું એક પછી એક મારી પર બધું લોડ આવ્યા કરે છે. એટલે પછી સામેની થોડી ટિપ્સ મળે. A good consultant leads to a good fortune. જો બધું કામ આપણે છે ને ઝડપથી નહીં કરતું, તારી ટેવ છે, આ તારી ટેવ સુધાર, બધું ફટાફટ પતાવે છે ને, કલાકના કામમાં 1.5 કલાક કર કરી દો. કઈ તારા સાસુની એવી કે ઉંમર નથી થઈ, મારથી 2 વર્ષ ના, હજી તો 52 ના છે. ગયા વખતે વર્ષી સાથે બધી રસોઈ નહોતા કરતા, હવે થાકી જાય છે ને, થાકી જાય એ બધું આપણે કરવાનું નહીં. તો તું જેટલું માથે લઈશ એટલું તારી પર આવી જશે. એ તો થોડું ધીમે ધીમે કરતા શીખવાનું. હું થાકી ગઈ 2 વાર તારે બોલવાનું, બધું આપણું થઈ જાય. આપણી ટિપ્સ મળી હોય ને, અનુભવીની ટિપ્સ હોય પાછી. એટલે પછી બીજા દિવસે એ પ્રમાણે એઝ પર ધ પ્લાન શરૂ થાય. કોઈ પણ ટેરરિસ્ટ હોય ને એ પેલા પ્લાન બતાવે, પછી અટેક કરે. અને એક્સપ્લોઝિવ જે ફૂટે અને એમાં બચારો જે શહીદ થઈ જાય એનું શું? એટલે કોઈ દિવસ છે ને આવી બધી ટિપ્સ લેવી નહીં. આપણે કઈ રીતે ગયા છે અને કઈ વસ્તુ માટે ગયા છે